તો વિદ્યાર્થી મિત્રો આપણે હવે કાર્બનિક રસાયણશાસ્ત્ર હેલો આલ્કેન્સ હેલો એરિન્સના આઈયુપીએસસી નામકરણ તરફ આગળ જઈએ છીએ. આપણે આનો જે પહેલો વિભાગ હતો એની અંદર હેલોજન યુક્ત હેલો આલ્કેન અને હેલો એરિનનું વર્ગીકરણ કર્યું હતું. જે વર્ગીકરણ આપણે મૂળભૂત રીતે બે પ્રકારે કર્યું હતું. એક હેલોજનની સંખ્યાને આધારે અને બીજું હેલોજન જે કાર્બન સાથે જોડાયેલો હતો એ કાર્બનના પ્રકારને આધારે, જેમાં આપણે બે મૂળભૂત વર્ગ પાડ્યા, sp3 અને sp2. એને આધારે આપણે થોડા પ્રશ્નો પણ જોયા. હવે આપણે આઈયુપીએસસી નામકરણ જોવાનું છે. તમે જાણતા હશો, જ્યારે પણ આપણે કોઈ આઈયુપીએસસી નામકરણની રચના કરીએ છીએ તો એ આઈયુપીએસસી નામકરણને મૂળભૂત રીતે 5 ભાગમાં વહેંચીએ છીએ. જેમાં જે મધ્યનો ભાગ છે એ મૂળ એટલે કે રૂટ તરીકે ઓળખાય છે. એની સાથે પ્રત્યય 1 અને પ્રત્યય 2 લાગે. પૂર્વર્ગ 1 અને પૂર્વર્ગ 2 લાગે. પૂર્વર્ગ 1 નો ઉપયોગ ત્યારે જ કરવામાં આવે જ્યારે આપણું બંધારણ ચક્રીય હોય, જેને આપણે સાયક્લો શબ્દ વડે દર્શાવીએ છીએ. જો બંધારણ ચક્રીય હોતું નથી તો દર્શાવવાનો કોઈ પ્રશ્ન અહીં ઉપસ્થિત થતો નથી. પ્રત્યય 1 હર હંમેશ ઉપયોગમાં આવતું હોય છે. જો સમગ્ર પ્રણાલી, સમગ્ર બંધારણ એકલ બંધનું બનેલું હોય તો આપણે એન એવો શબ્દ ઉમેરીએ છીએ, આલ્કેન. જો દ્વિબંધ હોય તો આલ્કીન, અને જો ત્રિબંધ હોય તો આપણે આલ્કાઇન શબ્દ પ્રણાલીનો ઉપયોગ કરીએ છીએ. આ જ રીતે પ્રત્યય 2 માટેની જો ચર્ચા કરીએ તો પ્રત્યય 2 એ વિવિધ ક્રિયાશીલ સમૂહોની વાત આવશે. સૌભાગ્યથી આપણે હેલોજનની જ્યારે પણ વાત કરતા હોય છે તો હેલોજન ક્યારેય પણ પ્રત્યય 2 ક્રિયાશીલ સમૂહમાં એનો સમાવેશ નથી થતો. એ હંમેશા પૂર્વર્ગ 2 તરીકે જ સમાવેશ થાય છે. એટલા માટે આ નિયમને આધીન આપણે વિવિધ પ્રકારના આઈયુપીએસસી નામકરણ અને એ જ સંયોજનોના સાદા નામ લખવાનો પ્રયત્ન કરીશું. અહીં તમારા રેફરન્સમાં 6 જેટલા ઉદાહરણ અત્યારે આપણે જોઈ શકીએ છીએ. જેમાંનું પહેલું ઉદાહરણ કંઈક આ પ્રકારે છે, CH3 CH2 CH2Br. અહીં જોવા જાઓ તો મૂળભૂત રીતે 3 કાર્બનની શૃંખલા છે, એટલે પ્રોપ થશે. એમાં એક પણ ડબલ બોન્ડ કે એક પણ ટ્રિપલ બોન્ડ નથી, એટલે આપણે એને પ્રોપ વત્તા એન પ્રોપેન કરી દેશું. પરંતુ એના પહેલા જ કાર્બન ઉપર બ્રોમો છે, એટલે 1 બ્રોમો પ્રોપેન નામ વડે આને ઓળખશું. તો આ 1 બ્રોમો પ્રોપેન છે, આનું આઈયુપીએસસી નામ થશે. પણ ઘણીવાર મિત્રો સાદું નામ પૂછાઈ જતું હોય છે, સામાન્ય નામ પૂછાતું હોય છે. જ્યારે સામાન્ય નામ પૂછાય ત્યારે એક કામ કરવાનું કે જે શૃંખલા છે એ શૃંખલા કોઈ શાખાવાળી છે કે માત્ર શૃંખલા જ છે. જો માત્ર શૃંખલા હોય તો એને નોર્મલ કહેવાય, એટલે એન વડે દર્શાવાય. કેટલા કાર્બનની શૃંખલા છે? 3. તો માટે આપણે શબ્દ પ્રયોગ કરશું એન પ્રોપાઇલ. અને પાછળ જે સમૂહ લાગે છે એ બ્રોમાઇડ છે, બ્રોમો છે, માટે આને આપણે એન પ્રોપાઇલ બ્રોમાઇડ એવી રીતે ઓળખશું. આ રીતે આનો પરિચય કરશું. ખ્યાલ રાખજો, મુખ્યત્વે તો આઈયુપીએસસી જ છે, પણ ઘણીવાર કોમ્પિટિટિવ પરીક્ષા જેની માટેની આપ તૈયારી કરી રહ્યા હો છો તેમાં આવા સામાન્ય નામ પણ પૂછાતા હોય છે, ત્યારે એની ખૂબ જરૂર પડતી હોય છે, એટલે એની તૈયારી ખાસ રાખવી. હવે આ દિશામાં આગળ વધીને આ બીજું ઉદાહરણ લઈએ, CH3 CH CH3. અહીંયા વચ્ચેના કાર્બન ઉપર તમે બ્રોમિન લ્યો, ક્લોરીન લ્યો, કોઈ પણ સમૂહ લઈ શકો. તો આ મૂળભૂત રીતે જોવા જાવ તો 3 કાર્બનની શૃંખલા થઈ, જેને પ્રોપેન કહેવાય. પણ 1, 2 અને 3 નંબર પૈકી જો બોલવાનો પ્રયત્ન કરીએ તો 2 નંબર ઉપર 2 બ્રોમો પ્રોપેન છે. અહીંયા બ્રોમિનની જગ્યાએ ક્લોરીન હોત તો આપણે અહીંયા 2 ક્લોરો પ્રોપેન એવો શબ્દ પ્રયોગ કર્યો. તો ચાહે 2 બ્રોમો પ્રોપેન શબ્દ પ્રયોગ કરો, 2 ક્લોરો પ્રોપેન શબ્દ પ્રયોગ કરો, પણ મૂળભૂત રીતે આ આઈયુપીએસસી થશે. હવે ખાસ સમજો, કોઈ આવી સામાન્ય શૃંખલા હોય અને એના છેડા ઉપર કોઈ સમૂહ લાગેલો હોય તો આ સામાન્ય શૃંખલાને નોર્મલ કહેવાય. પરંતુ ઘણીવાર આવી સામાન્ય શૃંખલાના બદલે આવી વિસ્થાપક શૃંખલા હોય છે, જ્યાં આવું એક વી આકાર જેવો બનતો હોય એવું લાગે, તો આ કિસ્સામાં આઈસો નામ વડે આને ઓળખાય છે. તો આ ઉદાહરણ જેને આપણે 2 બ્રોમો
પ્રોપેન અથવા તો 2 ક્લોરોપ્રોપેન કહીએ છીએ, એનું બીજું નામ આઇસો પ્રોપાઇલ. જેમ ઓલું એન પ્રોપાઇલ હતું એમાં આઇસોપ્રોપાઇલ, બ્રોમિન હોય તો બ્રોમાઇડ, ક્લોરીન હોય તો ક્લોરાઇડ, આયોડિન હોય તો આયોડાઇડ. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે સમાવેશ કરી શકીશું આઈયુપીએસસી નામકરણ ને આધારે સામાન્ય એવા બંધારણોના નામકરણ, જેમાં આપણે અત્યાર સુધીમાં 1 બ્રોમોપ્રોપેન અને 2 બ્રોમોપ્રોપેનનો સમાવેશ કર્યો, જેને સાદા નામમાં એન પ્રોપાઇલ બ્રોમાઇડ અને આઇસોપ્રોપાઇલ બ્રોમાઇડ નામથી ઓળખાય છે. હવે આ જ દિશામાં આગળ વધવાની જો વાત આવે તો શું કરવું જોઈએ અથવા તો કેવી રીતે અહીં એનું નામકરણ કરવું જોઈએ, તો આપણી પાસે આવું ઉદાહરણ છે CH3 CH CH3 CH2Cl. તો આવા કિસ્સામાં ખાસ ધ્યાન આપવું જોઈએ 1 2 3 4 ચાર કાર્બનની ચેઇન, એમાં 1 નંબર ઉપર આ ક્લોરો સમૂહ છે અને 3 નંબર ઉપર મિથાઇલ સમૂહ છે. તો 1 ક્લોરો 3 મિથાઇલ બ્યુટેન આનું નામ થશે. આ જે નામ લખ્યું છે યસ એ તમે જાણો છો આઈયુપીએસસી ને આધારે છે, પણ મારે જો આનું સાદું નામ લખવાનું આવ્યું તો ફરીથી આ જે છેડો છે એ વી આકારનો બને છે. ધ્યાનથી જોશો તો ખ્યાલ આવશે આવું બંધારણ છે. અહીંયા 1 કાર્બન, અહીંયા 2 કાર્બન, અહીંયા 3 કાર્બન, અહીંયા એક ક્ષતિ છે જે હું સુધારી લઈશ. અહીંયા ભૂલમાં મેં 4 કાર્બન ગણી લીધા છે, પણ 3 જ કાર્બન થાય છે. 1 2 3 એટલે અહીંયા જે બ્યુટેન લખ્યું છે ત્યાં પ્રોપેન થશે અને 1 ઉપર ક્લોરીન છે અને 2 ઉપર મિથાઇલ છે. તો અહીંયાથી તમને આ સ્પષ્ટીકરણ થશે જે મારાથી ગણતરીમાં થોડી ભૂલ થઈ છે. 1 નંબર ઉપર ક્લોરો આવશે અને 2 નંબર ઉપર મિથાઇલ આવશે. તો આને પુનઃ લખું છું 1 ક્લોરો 2 મિથાઇલ પ્રોપેન, આવા નામ મળે આને ઓળખી શકાશે. પણ આનું સાદું નામ કરવાની વાત આવી તો અહીંયા ટેકનિકલી જુઓ તો આમ 4 કાર્બન અને 1 ખૂણો પડે છે એટલે આ આઇસો થશે, બ્યુટાઇલ થશે, આઇસો બ્યુટાઇલ ક્લોરાઇડ આવા નામ વડે ઓળખાશે. ખાસ સમજો આઇસો બ્યુટાઇલ ક્લોરાઇડ નામ વડે ઓળખાશે. તો અહીં આપણે 3 બંધારણની ચર્ચા કરી છે. અહીંયાથી જોઈ શકાશે 1 બ્રોમોપ્રોપેન, 2 ક્લોરો અથવા 2 બ્રોમોપ્રોપેન અને 1 ક્લોરો 2 મિથાઇલ પ્રોપેન. 1 બ્રોમોપ્રોપેનમાં બધે જ બધા કાર્બન એક જ સરળ શૃંખલામાં હતા માટે નોર્મલ પ્રોપાઇલ, અહીં આગળ આઇસોપ્રોપાઇલ અને અહીં આગળ આઇસોબ્યુટાઇલ નામ વડે ઓળખાયા છે. હવે અહીં બીજા 2 બંધારણ છે, ચક્રીય બંધારણ બાદમાં જોઈએ, પહેલા સળંગ આવતા બંધારણોની ચર્ચા કરીએ. તો CH3C CH3CH3 CH2Cl આવું કંઈક જે બંધારણ છે એમાં અહીંયા 1 અહીંયા 2 અહીંયા 3. તો 1 નંબર ઉપર ક્લોરો અને 2 નંબર પર 2 મિથાઇલ માટે 1 ક્લોરો 2 ડાયમિથાઇલ, 1 ક્લોરો 2 ડાયમિથાઇલ પ્રોપેન આ પ્રકારનું બંધારણ બની રહ્યું છે. 1 ક્લોરો 2 ડાયમિથાઇલ પ્રોપેન. અને અન્ય એક બાબત ઉપર જો તમારું ધ્યાન જશે તો આનો જે છેડો છે એ આવી રીતનો છે. જ્યારે આવી રીતે વી નહીં પણ 3 શાખા વાળો આ છેડો બતાય તો એને આપણે નિયો કહીએ છીએ અને માટે આનું નામ હવે બની જશે નિયો પેન્ટાઇલ ક્લોરાઇડ. તો આ નિયો પેન્ટાઇલ ક્લોરાઇડના નામથી ઓળખાશે. ખાસ સમજો નિયો પેન્ટાઇલ ક્લોરાઇડના નામથી ઓળખાતું આ બંધારણ જેનું આઈયુપીએસસી નામ છે 1 ક્લોરો 2 ડાયમિથાઇલ પ્રોપેન. 1 ક્લોરો 2 ડાયમિથાઇલ પ્રોપેન. અને બાજુના બંધારણનો આપણે અભ્યાસ કરી ચૂક્યા છીએ એટલે એમાં આપણે સમય નહીં બગાડીએ. આપણે આમાં મેં જેમ તમને અગાઉ કીધું હતું એમ કદાચ જેને કોઈ પાર્ટ 1 વિડીયો સરખી રીતે જોયો હશે એમને ખ્યાલ હશે કે મેં આ 10.1 તમને ઉકેલવાનું કીધું હતું. એમાં લખેલું છે કે C5H11 Br જે આપણી પાસે સંયોજન છે આના કેટલા સમઘટકો શક્ય છે, અહીંયા લખેલા જ છે અને 8 સમઘટકો શક્ય છે અને દરેકનું ત્યાં પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક બ્રોમિનમાં વર્ગીકરણ કરવાનું છે એ પણ કરેલું છે. મારે ખ્યાલથી જુનિયર એટલે કે 11માં તમે લોકોએ આ સમઘટકોની સંખ્યા ગોતતા અને દોરતા શીખેલા છો. અહીંયા તમે માત્ર એટલું જ જોયું હશે કે બ્રોમિન જો એવા કાર્બન સાથે જોડાયેલો છે જેની 1 કાર્બન સાથે જોડાયેલો છે તો એ પ્રાથમિક થશે, 2 સાથે હોય તો દ્વિતીયક અને 3 સાથે હોય તો તૃતીયક વગેરે. તો આ પ્રશ્ન મારે ખ્યાલથી તમને બંધ બેસતો હશે. આપણે એમાંથી 2 ઉદાહરણ લઈને પ્રયત્ન કરીએ. એક અહીંયા જે લખેલું છે CH3 twice CBr CH2 CH3. તો એ CH3 twice જે છે
એ આવી રીતે થશે. શું કામ? તો એ સમજજો. Br ની બાજુનો જે C છે આ એની સાથે એક અને એક આ બે CH3 એક જોડાતો Br, અહીં CH2 અને અહીંયા CH3. આની માટે હવે વિશેષ રીતે જોવાનો પ્રયત્ન કરીએ તો 2 નંબર ઉપર બ્રોમિન પણ છે અને 2 નંબર ઉપર મિથાઇલ પણ છે. તો 2 બ્રોમો 2 મિથાઇલ બ્યુટેન એવું નામ થશે. અને અહીંયા જે બ્રોમિન છે એ જે કાર્બન સાથે જોડાયેલો એ વિશેષ રીતે 3 કાર્બન સાથે જોડાયેલો હોય અહીંયા તૃતીયક એવું થશે. તો આ ખાસ સમજજો, તૃતીયક પ્રકારનું આ બંધારણ છે. તો આ રીતે અહીં આપણી પાસે આ વર્ગીકરણ હતું. હવે આપણે આના મુખ્ય બાબત તરફ આગળ વધીએ છીએ. મેં તમને ત્યારે પણ કીધું હતું જે રીતે તમારે 10.1 અહીં વચ્ચે આપેલું સોલ્વ કરવાનું છે, પાછળ પણ એક 10.1 આપ્યું છે જેમાં સારા એવા બંધારણો અને તેના IUPAC નામની ચર્ચા છે. તો આપણે એનો અહીં પહેલા સમાવેશ કરી લેવો છે જેનાથી આપણો કોન્સેપ્ટ ક્લિયર થાય. તો અહીં 10.1 માં આપેલા મોટા ભાગના બંધારણો આપણે દોરવાનો પ્રયત્ન કરશું અને તેમાં જે હેલોજન છે એ હેલોજનના પ્રકાર ખાસ સમજવાનો પ્રયત્ન કરીએ, કારણ કે આ હેલોજનના પ્રકાર સમજવા એ અત્યારે જે આપણે ટોપિક ભણ્યા છે એનો મુખ્ય હેતુ છે. અહીંયા પહેલો પ્રશ્ન જો લઈએ તો CH3 ટ્વાઇસ CH હવે CH3 ટ્વાઇસ નો અર્થ જ એવો થાય કે એક કોઈ કાર્બન સાથે બે CH3 જોડાયેલા છે, પણ કાર્બન સાથે એક H પણ છે, એની સાથે બાજુમાં બીજું H અને C સાથે H છે, Cl અને CH3. તો પહેલા તો એ ખબર પડવી જોઈએ કે આ બંધારણ આવી રીતે છે. આ બંધારણ માટેનું IUPAC નામ લખો. તો અહીંયા તમે કાર્બન ગણો તો 1 2 3 અને 4 આ રીતે થશે. ત્યારબાદ જો થોડો આગળ જોવાનો પ્રયત્ન કરો તો તમને સ્પષ્ટ ખ્યાલ આવશે. 2 નંબર પર ક્લોરો અને 3 ઉપર મિથાઇલ છે, તો 2 ક્લોરો 3 મિથાઇલ બ્યુટેન આવવાનું IUPAC નામકરણ થશે. 2 ક્લોરો 3 મિથાઇલ બ્યુટેન. વિદ્યાર્થી મિત્રોને એક ખાસ સૂચના છે કે IUPAC નામકરણ ખાસ તમે પણ જાતે પ્રયત્ન કરો, બની શકે ક્યારેક કોઈ ક્ષતિ રહી જાય તો તમે ચોક્કસ મારું ધ્યાન દોરી શકો છો. અહીં આ ઉદાહરણમાં જે ક્લોરીન છે એ જે કાર્બન સાથે જોડાયેલો છે અન્ય 2 કાર્બન સાથે જોડાયેલો છે, માટે આ કાર્બન દ્વિતીયક થશે, જેથી આ હેલોજન પણ દ્વિતીયક થશે. બીજું ઉદાહરણ એમાં CH3 CH2 CH કાઉન્સમાં લખેલું છે અને વિસ્થાપનમાં લઈએ CH, ધ્યાનપૂર્વક જોઈએ ત્યાં C2H5 છે અને બાદમાં એક Cl છે. અહીં આગળ જો ચર્ચા કરીએ તો અહીંયા 2 કાર્બન છે, એક નથી, એટલે 1 અને 2 3 4 5 અને 6. અહીંયા ધ્યાન ખાસ એ આપવાનું છે કે બંને બાજુથી નંબર આપવા જશો તો 3 ને 4 જ આવશે. તો ABCD પ્રમાણે અહીંયા 3 ઉપર ક્લોરીન અને 4 ઉપર મિથાઇલ હોય. આપણે અહીંયા સ્પષ્ટપણે 3 ક્લોરો 4 મિથાઇલ હેક્ઝેન આવું નામકરણ લખવાનો વારો આવશે. 3 ક્લોરો 4 મિથાઇલ હેક્ઝેન. ખાસ બીજી બાબતનું અહીંયા ધ્યાન આપો તો હેલોજન જે કાર્બન સાથે જોડાયેલો છે એ અન્ય 2 કાર્બન સાથે જોડાયેલો છે. અહીંયા C2H5 નો અર્થ પાછું CH2 CH3 છે, એટલે સીધો તો એક જ કાર્બન સાથે જોડાયેલો હોય, માટે અહીંયા હેલોજન જે કાર્બન સાથે જોડાયેલો છે દ્વિતીયક છે અને માટે આ બંધારણમાં પણ હેલોજન દ્વિતીયક હેલાઇડ થશે. ત્રીજું અને સવિશેષ બંધારણની ચર્ચા કરીએ તો CH3 CH2 C, ત્યાં તમે સ્પષ્ટ જોઈ શકો છો એની સાથે CH3 ટ્વાઇસ લખેલું છે, એટલે એક અને એક 2 CH3 તદુપરાંત CH2I. અહીંયા IUPAC નામકરણ આ બાજુથી આપવામાં આવશે. 2 3 4 એટલે બ્યુટેન થયું, એક ઉપર આયોડિન ને 2 ઉપર 2 વાર મિથાઇલ, એટલે 1 આયોડો 2 ડાઈ મિથાઇલ. હું અહીંયા મી લખું છું, તમારે સમગ્ર મિથાઇલ શબ્દ લખવાનો છે. અને ત્યારબાદ બ્યુટેન. અહીં ખાસ જોજો આયોડિન જે કાર્બન સાથે જોડાયેલો છે એમની એક જ કાર્બન સાથે જોડાયેલો છે, માટે કાર્બન પ્રાથમિક છે તો આયોડિન વાળો સંયોજન પણ પ્રાથમિક થશે. આ કાર્બન ચોક્કસ તૃતીયક છે અને આ બાજુથી જોતો તો ચતુર્થક છે, પણ આપણે તો આયોડિન જે કાર્બન સાથે જોડાયેલો છે એનો ગુણ જોવાનો છે, મિસ્ટેક ના થાય ધ્યાન રાખજો. બીજું એક કાર્બનિક રસાયણશાસ્ત્રમાં યાદ રાખજો, જ્યારે પણ કોઈ જગ્યાએ C6H5 લખેલું હોય એનો અર્થ આ પ્રકારનો બેન્ઝીન ચક્ર થશે, જેમાં આ 1 2 3 4 5 ને 6 કાર્બન છે અને આ 5 ઉપરનો હાઇડ્રોજન, 6 ઉપરનો હાઇડ્રોજન દૂરથી અને અન્ય કોઈ સમૂહ જોડાયેલો છે, આનો અર્થ એવો થાય. અહીંયા ઉદાહરણ નંબર 4 માં આવું જ કંઈક આપેલું છે, કાર્બન સાથે 3 વાર મિથાઇલ CH3
થ્રાઇસ એટલે એક જ કાર્બન ઉપર 3 મિથાઇલ સમૂહનો સમાવેશ, CH2 CHBr અને C6H5 આ રીતનું આ સંયોજન છે. તો CH3 થ્રાઇસ C, CH2 CHBr અને એક ફિનાઇલ ચક્ર અને બેન્ઝીન રિંગ એનું બીજું નામ ફિનાઇલ ચક્ર પણ છે. અહીંયા ખાસ ધ્યાન રાખશો આપણે IUPAC નામકરણ અહીંયાથી થશે 1 2 3 4. એક નંબર ઉપર ફિનાઇલ ચક્ર છે, બ્રોમિન છે અને 3 નંબર ઉપર 2 મિથાઇલ છે. આ રીતે આનું નામકરણ અહીંયા કરવાનું છે. ખાસ ધ્યાન રાખવું, આનું નામકરણ કરવાની જે આ પદ્ધતિ છે એ ખૂબ અગત્યની છે. 1 નંબર ઉપર બ્રોમો, 3 નંબર ઉપર 2 મિથાઇલ અને ફિનાઇલ. તો અહીંયા થશે 1 બ્રોમો MnOP એટલે મિથાઇલ પહેલા આવે, ફિનાઇલ પછી આવે લખતી વખતે, એટલે 3 ડાઈ મિથાઇલ 1 ફિનાઇલ. 1 ઉપર બ્રોમો, 1 ઉપર ફિનાઇલ, 3 ઉપર ડાઇમિથાઇલ, ટોટલ બ્યુટેન. 1 બ્રોમો 3 ડાઇમિથાઇલ, 1 બ્રોમો 3 ડાઇમિથાઇલ, 1 ફિનાઇલ બ્યુટેન. અહીં બ્રોમિન જે કાર્બન સાથે જોડાયેલો છે એ કાર્બન અન્ય 2 કાર્બન સાથે જોડાયેલો છે માટે આ દ્વિતીયક પ્રકારનું બંધારણ થશે. આ બાબતનો ખાસ ખ્યાલ રાખો. આ અગત્યનો પ્રશ્ન બની રહેશે, જેથી આનો ખ્યાલ ચોક્કસ તમને હોવો જોઈએ. હવે આ જ દિશામાં આગળ વધી બીજા સંયોજન એટલે કે નંબર 5 વાળા સંયોજનની ચર્ચા કરીશું. તો એમાં IUPAC નામકરણ કેવી રીતે થશે અને ત્યારબાદ એનો પ્રકાર કેવી રીતે થશે એ પણ અહીંયા અગત્યનું છે અને આપણે જોવાનું છે, જેનાથી આપણો કોન્સેપ્ટ ક્લિયર થાય. તો અહીંયા 5 નંબરના ઉદાહરણમાં CH3 CH CH3 CH Br CH3 CH3 CH એની સાથે CH3 CH એની સાથે Br. અહીં ધ્યાનપૂર્વક જોશો તો ખ્યાલ આવશે 1 2 3 4 2 ઉપર બ્રોમો અને 3 ઉપર મિથાઇલ, તો 2 બ્રોમો 3 મિથાઇલ બ્યુટેન આ પ્રકારનું બંધારણ થતું હોય એવું નજરે ચડે છે કે 2 બ્રોમો 3 મિથાઇલ બ્યુટેન. અને અહીં બ્રોમિન જે કાર્બન સાથે છે અન્ય 2 કાર્બન સાથે જોડાયેલો હોય માટે દ્વિતીયક કાર્બન, તો અહીંયા બ્રોમિન વાળું સંયોજન પણ દ્વિતીયક થશે. 6 નંબરના ઉદાહરણની ખાસ ચર્ચા કરીએ. તો 6 નંબરના ઉદાહરણને જોતા જ આપણને ખ્યાલ આવવો જોઈએ કે CH3 સાથે જોડાયેલો C, એના ઉપર C2H5. હવે C2H5 બે વાર છે, એક જગ્યાએ C2H5 લખું છું, બીજી જગ્યાએ C2H5 શું છે એ સમજી શકો માટે મેં એને અહીંયા ઓપન કરી દીધું છે CH2 CH3. ખાસ સમજો વિદ્યાર્થી મિત્રો, આ C2H5 જ છે, કન્ફ્યુઝ ન થતા. આના સાથે CH2 અને આના સાથે Br. હવે અહીંયા લાંબામાં લાંબી શૃંખલા જે ખાસ જોવાની છે એ કયા પ્રકારે થશે, તો એક રીતે જોવા જાવ તો 1 2 3 4 5 થાય અને એના આધારે અહીંયા આગળ વધવું પડે તો અહીંયા 5 કાર્બનની શૃંખલા થતી હોય તો 1 2 3 4 5 એટલે તમારે શૃંખલા 5 થઈ ગઈ. પ્રશ્ન એવો થાય મનમાં કે આ બાજુ વિસ્થાપન ને આ બાજુ વિસ્થાપન, આ વિસ્થાપનને તો મિથાઇલ કહી દેશો, આ વિસ્થાપનને શું કહેશો? તો કદાચ જુનિયરમાં આવતું ભૂલાઈ ગયું હોય સમય જોઈએ તો શાખાની શાખા વડે એને ઓળખાય છે, બ્રાન્ચ ઓફ બ્રાન્ચ. તો અહીંયા આગળ પેન્ટેન તો બની ગયું, પણ પેન્ટેનના ત્રીજા નંબર પર મિથાઇલ પણ છે ને મિથાઇલ ઉપર બ્રોમિન પણ છે, એટલે 3 ઇન્ટુ બ્રેકેટ 1 બ્રોમો મિથાઇલ એટલે આ ભાગ થયો. ત્રીજા સ્થાન ઉપર મિથાઇલ, ત્રીજા સ્થાન ઉપર મિથાઇલ અને મિથાઇલના પહેલા સ્થાન એટલે મિથાઇલ એક જ છે એટલે પોતે જ પહેલું સ્થાન, એના ઉપર બ્રોમો એટલે 3 ઉપર 1 બ્રોમો મિથાઇલ, બીજી બાજુ સીધો મિથાઇલ 3 મિથાઇલ પેન્ટેન. એટલે ફરીથી સમજશું આને, આ ત્રીજા સ્થાન ઉપર છે એટલે 3 શું છે ત્રીજા સ્થાન ઉપર, તો કે મિથાઇલ, અને મિથાઇલ પોતાના જ પહેલા ઉપર કોણ છે? બ્રોમો, એટલે 3 1 બ્રોમો મિથાઇલ 3 મિથાઇલ પેન્ટેન આ રીતે ઓળખાશે. અહીંયા બ્રોમિન જે કાર્બન સાથે જોડાયેલું છે એક જ કાર્બન સાથે જોડાયેલું છે માટે આ બંધારણ પ્રાથમિક થશે. ખાસ ખ્યાલ આપશો, આ પ્રકારના બંધારણો સરખી રીતે સમજવા ખૂબ અગત્યના હોય છે આ બંધારણ. હવે આવી રીતે તમારા માટે 7 8 9 આ 3 ઉદાહરણ આપણે એક
પ્રેક્ટિસ રાખીએ જેનાથી તમને ખ્યાલ આવે. હવે આપણે સીધા જતા રહેશું ચક્રીય બંધારણમાં. ચક્રીય બંધારણમાં અહીંયા વિશેષ રીતે શું હશે? ચક્રીય બંધારણમાં મોટા ભાગે આપણે બેન્ઝીન શબ્દનો ઉપયોગ કરશું. બેન્ઝીન નહીં હોય તો જે કાંઈ હશે ત્યારે સાયક્લો શબ્દનો ઉપયોગ કરશું. જે આગળ એક્સપ્લેનેશન સમજૂતી આપી છે ત્યાં ત્રણેક જેટલા સંયોજનોની ચર્ચા કરી છે, તો આપણે 3 જેટલા સંયોજનો જોઈ લઈએ જેથી કરીને એટલો ભાગ આપણને ક્લિયર થાય. અહીં આગળ આપણે જે આઈયુપીએસસી ની ચર્ચા કરતા હતા ત્યાં ચક્રીય બંધારણોની વાત કરી છે. તો એ ચક્રીય બંધારણનો સમાવેશ કરીએ તો પહેલું બંધારણ કંઈક આવું છે, જેમાં એક ફિનાઇલ ચક્ર છે, બેન્ઝીન ચક્ર છે, એની પર બીઆર આપેલું છે. તો આ સામાન્ય શબ્દોમાં સીધું જ 1 બ્રોમો બેન્ઝીન થશે. આમાં બીજું કોઈ શંકાને સ્થાન નથી. આને આપણે સીધું જ 1 બ્રોમો બેન્ઝીન એવા નામ વડે ઓળખીશું. તો આ 1 બ્રોમો બેન્ઝીન નામ વડે ઓળખાતા સંયોજનમાં હજી આગળ ઉપર ચર્ચા કરીએ તો બાજુમાં એક બીજું બંધારણ આપેલું છે, જેમાં એક બીઆર અહીં અને બીજો બીઆર અહીં દર્શાવ્યું છે. તો અહીંયા એકબીજાના 1 અને 3 સ્થાન ઉપર બ્રોમિન છે. 1,3 ડાયબ્રોમો બેન્ઝીન. હવે ખાસ સમજજો, આ 1,3 ડાયબ્રોમો બેન્ઝીન એ એનું આઈયુપીએસસી નામ છે, પણ આવા બંધારણનું જે સાદું નામ થશે એમાં એક મૂકીને એક સ્થાન ઉપર જ્યારે 2 વિસ્થાપનો હોય તો એને એકબીજાના મેટા વિસ્થાપકો કહેવાય, અને માટે આનું સામાન્ય નામકરણ થશે મેટા ડાયબ્રોમો બેન્ઝીન. તમે મેટા કીધું એટલે 1,3 આવી ગયું, એને અલગથી લખવાનું ન હોય. તમે ગુજરાતી ભાષામાં સમગ્ર મેટા શબ્દ લખી શકો અથવા તો અંગ્રેજી મૂળાક્ષર M નાના શબ્દોમાં લખી શકો જે મેટા વડે દર્શાવાશે. અહીં જેવી રીતે અમે મેટા દર્શાવવાનો પ્રયત્ન કર્યો છે એવી જ રીતે પાસે પાસે 2 વિસ્થાપન આવેલા હોય અને માની લઈએ ક્ષણ માટે 2 આયોડીન છે, તો આમ તો આને 1,2 ડાય આયોડો બેન્ઝીન કહેવાય. 1,2 ડાય આયોડો બેન્ઝીન કહેવાય, પણ આને ઓર્થો ડાય આયોડો બેન્ઝીન પણ કહેવાશે. પાસે પાસેનું ઓ વડે અથવા ગુજરાતી શબ્દ ઓર્થો વડે દર્શાવાશે. ઓર્થો ડાય આયોડો બેન્ઝીન. જ્યારે આવા 3 સમૂહ આવે ત્યારે એમાં બીજું કોઈ જ અઘરી વસ્તુ નથી, પણ એના 3 સ્થાન બતાવવા આપણે 1,3,5 તો ત્યાં દર્શાવેલું જ છે 1,3,5 ટ્રાયબ્રોમો બેન્ઝીન. જે રીતે આપણે ઓર્થોની વાત કરી, મેટાની વાત કરી, એવી જ રીતે આપણે એક હજી વિશેષ બંધારણ લઈ લઈએ જ્યારે 2 વિસ્થાપકો એકબીજાની તદ્દન સામે સામે આવે તો આમ 1,4 થાય. અહીંયા બંને જગ્યાએ માની લો ક્લોરીન હોત તો 1,4 ડાયક્લોરોબેન્ઝીન, જેને અન્ય શબ્દોમાં પેરા ડાયક્લોરો બેન્ઝીન પણ કહેવાય છે. 1,4 ડાયક્લોરોબેન્ઝીન તો ખરું જ, પણ એને અન્ય શબ્દોમાં પેરા ડાયક્લોરોબેન્ઝીન વડે પણ ઓળખી શકાય છે. તો અહીં જે કઈ ઉદાહરણની આપણે ચર્ચા કરીએ છીએ એ બધા આઈયુપીએસસી નામકરણ છે, અને ખાસ કરીને હેલો આલ્કેન હેલો એરીન સાથે સંયોજાયેલા અથવા સંલગ્ન હોય એવા જ આપણે હેલોજન સંયોજનોના આઈયુપીએસસી નામકરણની ચર્ચા કરી રહ્યા છીએ. અહીં એક ખાસ તમારું ધ્યાન દોરીશ કે આ પુસ્તકના 291 નંબરના પેજ ઉપર જે આ વિગત આપેલી છે એ ખૂબ અગત્યની વિગત છે. એ એકવાર વાંચી લેશો તો ખૂબ કામની છે, કેમ કે અહીંયા 2 શબ્દ આવે છે કે એક જ પ્રકારના હેલોજન પરમાણુઓ ધરાવતા ડાયહેલો આલ્કેન સંયોજનોને આલ્કાઇલિડીન અથવા આલ્કાઇલિન ડાયહેલાઇડ નામથી ઓળખવામાં આવે છે. આ ડાયહેલોજન સંયોજનોનું વધુ વર્ગીકરણ જેમિનલ ડાયહેલાઇડ્સ અને વિસિનલ ડાયહેલાઇડ્સમાં થાય છે. આમાંથી જેમિનલ ડાયહેલાઇડનું પણ એક વિશેષ નામ છે અને વિસિનલ ડાયહેલાઇડનું પણ એક વિશેષ નામ છે. એ વિશેષ નામ હું નથી આપતો, તમારા ઉપર છોડું છું, કેમ કે તમે અહીંયા વાંચશો ત્યારે ધ્યાન જશે. જેમિનલ ડાયહેલાઇડ સંયોજનોને આલ્કાઇલિડીન હેલાઇડ તરીકે અને વિસિનલ ડાયહેલાઇડ સંયોજનોને આલ્કાઇલિન ડાયહેલાઇડ વડે સમજવામાં આવે છે અથવા સ્વીકારવામાં આવે છે. એટલે ખાસ આ 291 નંબરના પેજમાં અહીં આપેલો વિસ્તાર ખાસ સમજજો, જ્યાં અત્યારે હું તમને દર્શાવી રહ્યો છું. અગત્યનું છે. અહીં આ જે ટેબલ છે આ ટેબલ અતિ અગત્યનું છે, કારણ કે એની અંદર બહુ બધા નામકરણ આપેલા છે. અહીં આ નામકરણ ખાસ એકવાર જોઈ લેવા. આની અંદર જો કોઈ તકલીફ રહેતી હોય અથવા ક્યાંય ન સમજાતું હોય તો ચોક્કસ તમે પૂછી શકો છો. આઈયુપીએસસી નામકરણ અતિ અગત્યની બાબત છે, એમાં પણ હવેના સામાન્ય નામ સામેલ થાય છે તો એ પણ ખાસ કરી લેવા. તો અહીં જેમ લાસ્ટ ટાઈમ આપણે એવું કહ્યું હતું કે પાર્ટ 2 ચલાવશું ત્યારે 10.1 ડિસ્કસ કરશું, એમ હવે આ પાર્ટ 2 વિડીયો પૂરો થાય છે ત્યારે ખાસ તમને કહીશ કે 10.2 જે અત્યારે અહીંયા બતાવી રહ્યો છે કોયડો, એકવાર એ સોલ્વ કરી નાખો.
એની નીચે 10.1 જે છે એમાં નામ આપેલા છે ને બંધારણ બનાવવાના છે, એ ખાસ સોલ્વ કરવું. એવી જ રીતે જ્યારે તમે આમાં આગળ તરફ વધશો અને એક્સરસાઇઝ જ્યાં પૂર્ણ થતું હોય ત્યાં જે સ્વાધ્યાય આવતો હોય એ સ્વાધ્યાયના અંદર પણ અગત્યની બાબતો આવતી હોય એવા આઈયુપીએસસી નામકરણ અને તેના પ્રકારો જો ત્યાં આપેલા છે તો આપણે એને સોલ્વ કરવા પડશે. અને આને લગતા જે કાંઈ ડાઉટ હોય એ પહેલા તમે મને પૂછી લેશો, જેથી આપણે પાર્ટ 3 જ્યારે પણ ભણીએ ત્યારે તમારી આ પ્રકારના પ્રશ્નો કે તકલીફો રહે નહીં. અહીં તમે જોઈ શકો છો 10.1 માં 10, 11 ને 12 જે તમારે મને પૂછવાના રહેતા હશે, એ પછી 10.2 પણ કરવું પડશે અને એવી જ રીતે 10.3 પણ આપ કરી દેશો. 10.2 અને 10.3 કરશો ત્યારે તમે ઘણા બધા બંધારણને આધારે નામ અને નામને આધારે બંધારણ બનાવવાનો પ્રયત્ન કર્યો હશે, જેના પછી જો કે તમારા ડાઉટ્સ રહેતા હશે તો આપણે સોલ્વ કરશું. તો આ સાથે કાર્બનિક રસાયણશાસ્ત્રના હેલોઆલ્કેન હેલોએરિન સંયોજનો ભાગમાં આપણે પ્રથમ વિડીયોમાં હેલોજન સંયોજનમાં હાજર હેલોજનના પ્રકાર અને આ પાર્ટમાં આપણે આઈયુપીએસસી નામકરણ સમજવાનો પ્રયત્ન કર્યો છે. આઈયુપીએસસી એટલો બહોળો વિષય છે કે આપણે ગમે એટલી પ્રેક્ટિસ કરીએ, નવા નવા ઉદાહરણ આવતા જ રહે. તો એકવાર સ્વપ્રયત્ન કરવા અને પછી જો એમાં કોઈ ડાઉટ્સ રહી જતા હોય તો ચોક્કસ તમે મને પૂછી શકો છો. પાર્ટ 3 જ્યારે આવશે ત્યારે આપણે આગળની વિગતો સાથે શરૂ કરશું. તો આને આટલે સુધી જ રાખીએ.